ફાઇનલી છે ને વરસાદ સારા આવવા છે. હું સામે બેઠો આપણું આમ સામાન પેક થાય છે. તો ભવાની માના મંદિર લોક થયું આપણે હારી જિંદગી યાર. મિત્રો આજે બ્લોગ શરૂ કર્યો બપોરે ખાતા ખાતા અને સુમનબેન આ ગુડીબેન છે મમ્મી છે આપણે ખાઈ મળી. ફાઇનલી છે ને વરસાદ સારા આવવા છે. હું સામે બેઠો પછી અહીંયા રેવા પડી ગયો હતો. પછી વરસાદ સાટા રહી જાય ને પછી આમ ગયો તો કરે કાલે ઉભો ફૂલ આવવા મળ્યો. મેં તો કીધું નહીં આવે પણ આ ફૂલ આવવા મળ્યો વરસાદ પાછા તો હું પણ નહીં આવે. વરસાદ બહુ આવવા મળ્યો છે. પેલા સાટા ફૂલ આવવા મળ્યો. આપણે વરસાદ રહી ગયો છે ને હવે જાય છે આપણે ડાયરેક્ટ ઉપર પછી સડી જાઓ તો પછી જાય. વરસાદ તો એટલો બધો આવ્યો છે કે 4 વાગ્યા ને ત્યારનો ઉભો તો 5:54 થઈને 4 વાગ્યા વરસાદ એટલો બધો ધીમો ધીમો આવતો હોય એટલે પાછો થોડો ધીમો ધીમો તો આવે જ છે. સાટા નહીં ખબર પાછું જવું પડશે અંદર. હવે ડાયરેક્ટ ઘરમાં જ ગયો તો બસ ફાઇનલી આપણે ટીવી ચડાવી દઈએ તો આખા દિવસની ટીવી જ નથી જોઈ. ટીવી કહા ભાઈ અમે પડી છે અમે ચડાવી દઉં ને પછી પાછા મળો. તો બસ ફાઇનલી આપણે ટીવી કરી નાખી છે શરૂ. તો વાયર આપણે થોડો હાલી જવો પડશે. આવી જાઓ લો. હવે આપણે ટીવીમાં ઘડીક જોઈ યુટ્યુબમાં તો આપણે ફોન બહાર મૂકવો પડશે. બહાર મૂકી દઈ પછી પાછા ઘડીક જોઈ ટીવીમાં પછી બધા મળી જશે વ્લોગમાં. આપણું આમ સામાન પેક થાય છે. તો ઓલો મેચ જોવે દુકાનમાં ધ્યાન ન દેતા મેચ જોવે. એટલે પૈસા કેટલા વિધા બોલ. તો ગાઈસ ફાઇનલી આપણે આખા દિવસની રેડી કીધી. સવારમાં હું કેટલો તો આપણે ગામમાં રખડતો પોલીસ વેરિફિકેશનનું આપણે કરાવવાનું કરતો. એ બધું કંઈક થઈ જાય તો ઘણી જગ્યાએ રખડ્યા. ઓનલાઈન માવામાં પછી આપણે દેવમાં પછી પાછું હું પોલીસ સ્ટેશને જઈને પૂછે પોલીસવાળાને પૂછે હું ત્યાં હજીનો. હા એટલે એને પૂછ્યું ને તો પછી એને મને કીધું કે આ જગ્યાએ જા તો આ જગ્યાએ થઈ જાય. તો પછી હું ત્યાં ગયો ને એટલે પછી તો પાછો ઘરે હવે એ પાછું કાલે જ આવું જોઈએ. કાલે તો કદાચ અંદર વિડીયો ઉતારું તો ઉતારું નહીં ઉતારું. કાલે હું જાય ત્યાં જવાનું છે પછી દવાખાને જવાનું છે એટલે 2 જગ્યાએ જવાનું ફાઇનલ છે કાલનું. પછી પમદી તો મારી એક્ઝામ છે એટલે વ્લોગ ઉતારું એક્ઝામમાં બધા સર હોય એટલે આપણે વ્લોગ તો ન ઉતારીએ કે આપણે વસ્તુ શ્રીરામમાં તો મવામાં જ છે કે વ્લોગ તો નહીં ઉતારી શકું પણ આપણે બધી રીતે કહી દેવું તમને. કાં પછી આપણે બહાર આવશું ને પછી આપણે કહી દેવું 5 વાગ્યા 3 થી 5નું એક્ઝામ. એની પછી આપણે કહી દેવું કે હું છે ત્યાં લગીને તો આપણે કંઈ નહીં કે તમે સમજી શકો. કારણ કે પછી બધું તો ન કહી દેવાનું હોય. આપણે અંદર જે આપણે અમુક વસ્તુ હોય ને એ એવું કહેવાય. બાકી બહુ વધારે ન કહેવાય. તમને ખબર છે મને ખબર છે. તો પછી આપણે ભવાની માના મંદિરે વ્લોગ શરૂ કર્યો. આપણે ઇન્ટ્રોડક્શનની પણ આપણે છેલ્લે એન્ડમાં જે બે કહી કે એ આપણે જગ્યા તો હતી અંદર બહાર પણ મેં કીધું કંઈક નવું દેખાડું. એકને એક લોકેશન ન દેખાડું. આપણે હવે નવું દેખાડવાનું થાય ને એટલે હું દેખાડું. તો પછી આપણે કવડો વિડીયો થઈ ગયો 2 મિનિટ થયો છે. આપણે 2 મિનિટ જેટલો તો આપણે વિડીયો ઉતારેલું પણ છે. એટલે વ્લોગ બહુ મોટો તો થઈ ગયો છે. તો પછી આપણે આ વ્લોગમાં તો આપણે શું કહી હમણાં હું વ્લોગ જ નથી ઉતારતો કેમ કે હારી ગયો જિંદગી યાર. વ્લોગ ઉતારીને મૂકી છે પણ કોઈ જોતું જ નથી. એટલે વ્લોગ છે કે નહીં આપણો એટલે મેં બહુ ઓછા કરી નાખ્યા. પછી આપણે ઓછા હોય કે નહીં તો જોવા આવે તો
તો કોઈ જોવા જ નથી આવતું. ને આવે તોય તેને અડધે મૂકીને વિડીયો મૂકીને વ્યા જાય છે. 10-15 મિનિટનો મૂકીએ તો આપણને ખ્યાલ આવી જાય કે કેટલો વ્લોગ જોવે છે બધા. આપણને એવી થોડી ઘણી ખબર પડવા મળી છે. એટલે હવે યુટ્યુબ ચેનલ આપણી બેન થઈ જાય તો કંઈ ફેર ન પડે. આપણને ખબર પડી ગઈ કે હું દેખાડાય, હું ન દેખાડાય, કેવી રીતે દેખાડાય, શું છે, પછી કયું મ્યુઝિક વપરાય, એ આપણને ખબર પડી ગઈ. એટલે હવે યુટ્યુબ ચેનલ આપણી બેન થઈ ગઈ હોય ને તો આપણને કાંઈ ફેર ન પડે. એટલે આપણે હવે નથી બીતા, કારણ કે હવે યુટ્યુબમાંથી આપણને ફૂલ ખબર પડી કે શું કરાય. યુટ્યુબમાં આપણે બીજું કંઈ ન કરીએ છીએ ખબર જ છે. જેમ કે આપણે બધા આમ બહુ વિડીયો બનાવે ખબર હોય તો યુટ્યુબના, પછી યુટ્યુબ ચેનલના બનાવે, ચેનલ ગેમ બનાવે, એડસનના બનાવે, પછી યુટ્યુબમાં ગ્રોથના બનાવે, યુટ્યુબ એલ્ગોરિધમના બનાવે, પછી કંઈક કામના નહીં. કેમ કે એ વિડીયો હોય ને પછી આપણને કાંઈ થાય જ નહીં. કેમ કે એવી રીતના આપણે કરવા જઈએ ને તો એ થાય જ નહીં. પછી એ લોકો વિડીયો બનાવે છે ને પછી એનથી થઈ જાય, કારણ કે એ કોમ્પ્યુટરમાં વિડીયો હોય અને કોમ્પ્યુટરમાંથી આપણે ગમે એ કરીએ કે નહીં એટલે થઈ જાય ખરું. પોસિબલ આપણા ફોનમાં ન થાય એવું ઘણી વસ્તુઓ એપ આવે છે જે કરાવી નાખે. આપણે ક્રોમ બ્રાઉઝરમાં આપણે ડેસ્કટોપમાં કરીએ તો થઈ જાય. તેમાં વાર બહુ લાગે, કારણ કે છતાં બહુ વાર લાગે. ને પછી આપણે કરવું હોય કે નહીં પછી થાય નહીં આપણે. એટલે એવું કંઈક કરવું પડશે. પછી અથવા તો આપણે કોમ્પ્યુટર લેવાનો વિચાર નથી, આપણે બહાર નોકરી કરવા ગયા જાય. બીજું શું આપણે યુટ્યુબમાં આવતું નથી તો યુટ્યુબવાળાને શું કરવાનું છે કાંઈ ખબર નથી. એલ્ગોરિધમ આપણે કેટલું સમજો, પણ એલ્ગોરિધમને આપણે જેવા વિડીયો જોવે એ ક્યાંથી દેવા મારે. એટલે બીજું તો કાંઈ નહીં. તો આપણે હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. મળીએ છીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં લગીને તમે લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ગુડ બાય. ભાઈ તો આ લાઇટ ઉપર રહી કે નહીં તો પછી આપણને એટલું બધું અંદરથી થાય ને કે આપણે આમ ડિપ્રેશનમાં આવી જાય.